નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 જૂન 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, આગામી 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની થશે એન્ટ્રી। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું મુંબઈમાં બેસી જશે। આની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વ્યાપક વરસાદ પડશે। કેટલાક દિવસથી ચોમાસું આગળ વધવાને બદલે દક્ષિણ મહારાષ્ટ્રમાં અટકી ગયું હતું। જોકે આજે 22મી જૂનથી ચોમાસાના આગળ વધવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। ચોમાસાને દક્ષિણ મહારાષ્ટ્રથી આગળ વધારનાર વાતાવરણ હજુ પણ 3-4 દિવસ જળવાઈ રહેશે, જેના કારણે ચોમાસું ગુજરાતમાં પણ 3-4 દિવસમાં આગમન કરે તેવી સંભાવના છે। હવામાન વિભાગે ગુજરાત અને આસપાસના વિસ્તારો માટે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે। આગામી 48 કલાકમાં મુંબઈમાં ચોમાસું પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે રાજ્યમાં પણ ચોમાસાની ગતિ ધીમે ધીમે આગળ વધવાની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ સર્જાય છે। હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં હાલ એક મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન અને વરસાદ પડવાની શક્યતા છે। સુરત, વલસાડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। અહીં ભારે વરસાદની શક્યતા હાલ ઓછી હોવાનું અનુમાન છે। અમદાવાદમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 40થી 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેના કારણે ઉષ્ણતા અને ભેજ બંનેનો અનુભવ થઈ શકે છે। હવામાન વિભાગ મુજબ પવનની દિશા બદલાતી રહેશે અને તેની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાક રહી શકે છે। આ સાથે જ રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। હાલની સ્થિતિ મુજબ ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 48 કલાકમાં ત્યાં તેની સક્રિયતા વધવાની શક્યતા છે। ગુજરાતમાં સંપૂર્ણ ચોમાસા માટે હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે। અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં 29 જૂનથી 5 જુલાઈનો સમયગાળો સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યો છે। તેમના જણાવ્યા અનુસાર આ સમય દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ, વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે સારા વરસાદની સંભાવના છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 6 અને 7 જુલાઈ દરમિયાન આદ્રા નક્ષત્રમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે। તેમના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।